રોજ એમના મામાનું મોઢું જોવા માટે જાય. કોણ? જાદર. ભારત બન્યા થયા એમના મામાએ કીધું કે હવે તું અહીં ન આવતો, અહીં આવે છે એટલે ગામના લોકો વિરોધ કરે. હવે તું થાનગઢમાં થોડું પ્રજાપતિ કુંભાર છે ને એ મેપા વગરનું બોલવું જોઈએ. હવે આ પાછો અહીં આવવા માંડ્યો તો બધાને ગમ્યું નહીં. એક વખત પ્રજાપતિને ગામના લોકો કહે કે તમે આને આવવા જો છો ને સારું નથી. હાલ તો અમારી ભેંસો તોડી લીધી, અમારા બકરા કાપી નાખેલા, અમારી ગાયો ચોરી ગયેલો. એટલે આ કુંભારે આ કાઠી દરબારને જાદરાજીને કીધું કે તમે આ મારા ઘરમાં ફૂલનું મૂકતા ખબરદાર જો આવ્યા છો. હવે આપણને આવું કે આપણને કેટલું બધું લાગે. આ માણસ તો તોય જાય. એમાં આની બીજનો દાડો ત્રણ દાડા સુધી પાયણા બંધ કરી દીધા. બની લીધું. આશીર્વાદની વાત કરો. પહાડી બીજ અલગ ઘણી રામદેવજી મહારાજનું જાદરાએ નક્કી કર્યું કે ત્રણ દાડાથી આ પાણી નથી પીધું અને મંડી ઠેક્યો. મંડી ઠેકી અને આમ રામદેવજી બાબાનો પાઠ ભણાવવાનું છે. અને ઠેકી પડ્યો તો ધ્વજના દર્શન થયા. દર્શન થયા બોલા અજ્ઞાની જે આમાં તો બધા ભેગા હોય ને એને કીધું જોયું ને એનો ભાવ ભજ્યો ને ચોરી કરવા માટે આવ્યા. વરડી કૂદી પીડ્યો કેટલો પીડ્યો. મારે કુંભાર ઉભા થયા. ખૂબ વાત છે. લાકડીનો કટકો લીધો. લાકડીનો કટકો લઈ અને એને માર્યો. ચોરી કરવા આવ્યો. એક મારી, બીજી મારી, ત્રીજી લાકડી જોરથી મારવા ગયા. લાકડી ભાંગી. લાકડી ભાંગી ગઈ. ઓલો દરબાર ખાન બોલ્યો ને લાકડી ભાંગી ગઈ. પગમાં ખોલ્યો. ભગત બાપા તમે મારા શરીરના કટકા કરી નાખશો ને તો હું તમારું મોઢું જોયા વગર પાણી નથી પીતો. તેથી આ પ્રજાપતિ કુમાર આ તો ભાવને આવી ગયા. તેથી શબ્દ ઉઠીને નીકળી ગયો. ઉઠો, જાગરો નથી પણ આજથી જાગરો પી છું. હું હારી ગયો તારી પાસે, તું જીતી ગયો. બાપ મારા પ્રજાપતિ સમાજમાં પીરાય નહીં પાકે પણ તારા પરિવારમાં પીરાય પાકશે. આ મારા આશીર્વાદ છે. અહીંયાથી ના જોચર આંદવાળા પાળિયાથી લેતા કરો. આને આશીર્વાદ કહેવાય. શું કહેવાય? આશીર્વાદ માગે અંતરમાંથી નીકળી ગયા, ભૂલી ગયા. ક્યારે કોઈની દુઆ નીકળી ગઈ હોય મને તમને ખબર નથી હોતી, અને ક્યારેક કોઈની હાય નીકળી ગઈ હોય એ બીજ તો રોપાઈ ગયા છે. ફળની તૈયારી આપણે રાખી. કોને આમાં
ભગવાન દ્વારકાધીશ દ્વારકાના રાજા બન્યા. આપણે કાન બધાએ ખૂબ લગ્નનો લાવો લીધો. જે પરિવાર જાન લઈને આવ્યા, કોઈ કન્યાદાન આપ્યા, કોઈ સમતલ હોમ્યા. એના પિત્રો બધા રાજી છે. ફાયદો હોય તો ભાગવત જોડે સાંભળવા. વક્તા ગમે તે હોય પણ આપણે તો એમાં લેવાનું કંઈક લેવું. એવા દ્વારકાના નાથ લગ્ન થયું. ભગવાનનો બીજું લગ્ન સત્ય ભામા સાથે થયું છે. ત્રીજું લગ્ન ભગવાનનું જાંબુવંતી સાથે છે. યમુનાજીની સાથે થયું. ભગવાનના 8 આમ તો 16,108 લગ્ન ભગવાન નાખી. મહારાજ એવી કથા સૌથી માને પણ જાંબુવંતી કોણ અને સત્યભામા કોણ આ લગ્ન થયા પણ થોડી ઘણી સારા બતાવો. આજે તો મારો છેલ્લો દિવસ છે. રક્ષક આવવાનું છે. રાજન ભગવાનના ઉપર ચોરીનો વિચાર કરો. આ સમાજે ભગવાનને નથી ચોર્યા. આપણે ક્યાં દ્વારકા નગરી દ્વારકાનું સત્યભામા નામનો યાદવ હતો. એની પાસે મળી હતું. હવા પર હોલું આવે. ભગવાન કૃષ્ણએ કીધું કે આ મણી તમારે શું લઈ લેવો ના પૂછો. એમાં એક દિવસ એનો ભાઈ મણીને પેલી શિકાર કરવા ગયો. એમાં સિંહે એનો શિકાર કરી નાખ્યો. એવા જાંબુવંત નામના આમાં રીત શબ્દ અમુક જંગલમાં રહેતા જામ નામના રાજપૂતો રીસડી લગ્ન નથી. આપણી પરંપરામાં જામ શબ્દ છત્રી ઇતિહાસ આપણે એ ક્ષેત્ર હજી આપણે જે દ્વારકા બાજુ જોઈએ એટલે ભગવાન કન્યાને ગયા ગુફા છે એ છે. ભગવાનના ઉપર આરોપ થઈ ગયો. બલરામજી કૃષ્ણને પૂછે તમે આ વાત સાચી છે કે મને ખબર જ નથી. મેં તો માત્ર એને પૂછ્યું હતું કે મણી તે સૂર્યનારાયણ ભગવાન તમે ભક્ત છો. મણી તમે મેં એની પાસે માંગ્યો. મેં એની પાસે કે હું થોડો ચોરી કરું. આમ ચોરી કરવાની આદત હતી એટલે નામ છપાઈ જાય. જશોદાનંદનું નામ કેવું હતું પહેલા બહુ અમુક નામ ભુવાઈ ક્યારે પ્રમાણ આપીને ત્યારે થાય છે. ત્યારે ખૂબ શામ કર્યું, ખૂબ પીડાણો, પછી પીર યાદ હોય થોડા હોલ કર્યું. કૃષ્ણએ ચોરી કરી. અમારા કૃષ્ણ ભગવાન સોમનાથના સોગંદ છે. મેં ચોરી નથી કરી. જ્યાં સુધી મણીનો પત્તો નહીં મળે ત્યાં સુધી હું દ્વારકામાં પગ નહીં મૂકું. ભગવાન કૃષ્ણ
ભગવાન પોતે છે મણી મળતો ફરતા ફરતા એ ગુફાની અંદર આવે એક કન્યા 18-19 વર્ષના લોકો પુરાણ મણીનો રમત કરીને રમતી હોય અને કૃષ્ણએ એનો મણી લઈ લીધો આમ કરવા મણી માનો અમારું છે પહેલી આમ ખેંચી લીધો મણી ભગવાને ભાવનું પકડી એમાં જામ રાયો પુરુષ મારી દીકરીનો હાથ પકડે ભયંકર યુદ્ધ છે 6 મહિના યુદ્ધ છે કેટલા મહિના 6 જામવંત કોઈ મામૂલી માણસ તમે કોણ છો હું તો યુગથી ગયો જે સીતાના હરણ વખતે જે રામ હતા એ તમે નથી અને વચન આપેલું હું તને બીજા અવતારમાં મળીશ જામવંતે માંગેલું કે ત્યાં સુધી હું બધા તમે ધારણ કરી દર્શન આપ્યા જામવંતજી ભગવાનની સ્તુતિ કરે છે મહારાજ તમારા ઉપર ચોરીનો આરોપ રામાવતારમાં પણ આવું બન્યું તમારી લીલાને બોલી શકે ચાલો હું મણી આપવા માટે આવું સાથે સાથે આપ મારા દીકરીનો સ્વીકાર કરો મારી દીકરી પણ તમને હું આપું કાંધરો લગ્ન કર્યું છે 4 ફેરા ફેરવા છે મણીને લઈ દ્વારકા આવ્યા સવા ભરાણી છે કહ્યું જામવંતજીને બોલાવો હવે સત્રાજીત કઈ ને ક્યાં મૂક્યા આવે સત્રાજીતને એમ થયું કે આ તો મારે વેર માંગ્યું સત્રાજીત સત્યભામા નામના એના દીકરી હતા એને લઈને આવ્યા ભગવાનને કીધું કે પ્રભુ મને માફ કરી દો ભગવાન કે મેં તને માફ કર્યો પણ આને તારો મણી તારા ભાઈને મારી નાખ્યો હું તારો મણી લઈને આવ્યો તો કે મણી મારી લૂંટો નથી ના ભગવાન તો પણ કે મણીએ રાખો અને મારી દીકરી તમને પરણાવું છું હું મણી પણ કન્યાદાનમાં તમને અર્પણ કરું કાશી લાલી મારી દીકરીનો હાથ આમ ભગવાનનું લગ્ન ભૌમાસુર નામનો એક રાક્ષસ હતો એને ઘણા રાજાઓને કેદ કર્યા કેદમાંથી રાજાઓને છોડાવવા માટે પાંડવોનો યજ્ઞ કરાવે છે અને ભગવાન રાજાઓને છોડે 16,000 કન્યાઓને ભૌમાસુર નામનો એક રાક્ષસ એટલે શિવ પાસે વરદાન મેળવ્યું કે 16,000 કન્યાઓને હું ભેગી કરું
અને હું લગ્ન કરું એટલે હું કૃષ્ણ બનીશ. ભગવાન એને પણ મારે છે. દેવી ભાગવતમાં આ વાત આવે છે. એનો જવાબ દેવી ભાગવતમાં છે. 16,000 કન્યાઓની ભગવાન શંકરાચાર્ય અને કન્યાઓ પગે લાગે છે. પ્રભુ હવે અમારો હાથ કોણ જાણે? હવે તમે અમારા પ્રતિ છો. ભગવાન કે રમાવતરમાં બહુ મર્યાદા રાખી, હવે આ અવતરમાં રાખવી નથી. એટલે 16,000 કન્યાની હારે 16,000 લીંબોએ ભગવાન કૃષ્ણ કનૈયા દરેક રાણીને 8 પુત્રો સમય જતા રૂકમણી માતાના જો બધી વંશને કલા કરવા જાઓ તો આપણે ફોર્મ પહોંચી શકાય એવું ભગવાન લીલા જોવા માટે વખત નારીજી આવ્યા કે આટલી બધી રાણીઓ ભગવાન કઈ રીતે આ બધાને મળતા હશે. જોવે છે ભગવાન સંતાનોને રમાડતા હોય, સંતાનોને હિંચકા નાખતા હોય, પારણામાં કોઈ સાથે ચોપાટ રમતા હોય. નાનકજી આવું બધું ભર્યું. નાનકજી ભગવાનની લીલાને પડી ગયા. પ્રભુ હું તમારી લીલા જોવા મને દર્શન થઈ. હવે હું તમારી લીલાના દર્શન થઈ. રૂકમણીએ એક પુત્રનો જન્મ આપ્યો જેનું નામ પ્રદુમન. એનું પણ હરણ છે. 16 વર્ષે પુત્ર પાછો આવ્યો. એનું લગ્ન ભાઈ મારી ભદ્રીજી હોય ને એનું લગ્ન રૂકમીના દીકરી સાથે થયું. સમય જતા જતા એમના વગર એક સંતાન થયું જેનું નામ અનિરુદ્ધ. જામવંતી પુત્રના જન્મ આપ્યા. શામ નામનું પુત્ર અનિરુદ્ધ કૃષ્ણના પૌત્ર જે આપણે ચૈત્ર માસમાં ઓખા હરણને આપણે સાંભળીએ છીએ. એમ એનું હરણ થાય છે. માણસોની દીકરીને જે વધે છે એ પુત્રી પૂર્વમાં ભગવાન શિવના પુત્રી માતૃ શ્રાપ લાગવાથી એનો દૈત્યકુળમાં જન્મ થયો. તારા 3 વખત લગ્ન થશે. એક વખત સપનામાં પરણીશ, બીજી વખત અનિરુદ્ધ બધાને હરણ કરી લાવીશ, તારે લગ્ન થશે. ત્રીજી વખત તારે દ્વારકા લગ્ન થશે. એમાં તો ભગવાન દ્વારકાધીશ અને ભગવાન શિવનું પણ યુદ્ધ થયું. એ પણ નાગરજીમાં મળે. 1000 હાથ માણસોને કપાઈ ગયા. પછી સત્ય સમજાવ્યું ત્યારે પોતાની દીકરીનું કન્યાદાન આપ્યું. એક પુત્ર વધુને લઈને જ્યારે દ્વારકા તારે ઓખા લાજ કાઢી અને ભગવાનને
પગે ભગવાને કીધું તું મારી કુળની વહુ નથી, તું મારી દીકરી છું બેટા. મારે તને શું આપું? તારે જે જોઈએ તે માગી. તારે વખા માણસોના પુત્રી કૃષ્ણને મારે કોઈ પ્રકારનું દુઃખ નથી, પણ મારે રાખડીનો માનવા વાળો નથી. મારા પિતાજીને પુત્ર માણસોને ત્યાં પુત્રનું જન્મ થાય. અકારણમાં આવે બાણાસુરને પુત્ર થયા, એના ગયા સુરના ગયા જે આપણે ગયાજી છીએ, ગયાજીમાં શ્રાદ્ધ આપણે કરીએ એની જાતિ ઉપર એટલું છે. એ બધી વાતો હવે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાને જિલ્લા ઘણા અજ્ઞાનીઓ હતા, રાક્ષસો હતા, એને નમાવ્યા ભગવાનને દસમ સ્કંદમાં છેલ્લે એક કથા બ્રાહ્મણની ગુરુકુળમાં ભગવાન ભણ્યા. સુદામા નામના બ્રાહ્મણ સાથે મિત્રતા બાંધી. કૃષ્ણ અને સુદામા પછી મળ્યા નથી. ગુરુકુળમાંથી છૂટા પડ્યા. બ્રાહ્મણની સ્થિતિ ગરીબ હતી.